નમસ્કાર દર્શક મિત્રો, અભિનવ સુરત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એ અમદાવાદ જિલ્લાના લોથલના છે, જ્યાં હાલ મેરીટાઈમ મ્યુઝિયમની કામગીરી ચાલી રહી છે. ત્યાં જ આવેલી જૂની સાઇટ પાસે રસ્તાનું કામ ચાલી રહ્યું હતું. દિલ્હીથી અધિકારી અને સ્ટુડન્ટ સહિત માટીના સેમ્પલ લેવા માટે આવ્યા હતા. કથી એક 15 ફૂટનો ખાડો ખોદાવ્યો હતો. આ ખાડામાં સેમ્પલ લેવા માટે ઉતર્યા હતા. તે જ સમયે ભેખડ ધસી પડતાં બે મહિલા દટાઈ હતી, જેમાં 24 વર્ષીય વિદ્યાર્થીની સુરભી વર્માનું ઘટના સ્થળે મોત થયું હતું અને 45 વર્ષીય યામા દીક્ષિતને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બંને આઈઆઈટી દિલ્હીની પીએચડી વિદ્યાર્થીનીઓ હતી. તેણીનું રિસર્ચ દરમિયાન ગુજરાતના લોથલમાં મોત થયું છે. બ્યુરો રિપોર્ટ, અભિનવ સુરત ન્યૂઝ. એડિટર પ્રકાશ પટેલ. રિપોર્ટર જિજ્ઞેશ પ્રજાપતિ અને ભાવિન તમાકુવાલા.